હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજના વિલોગમાં તમારું સ્વાગત છે અને આપણે આજે કંઈક એક રેસીપી બનાવવાની છીએ। શિયાળો આવે એટલે એ વસ્તુ ખાવી જ પડે, એમાં કાંઈ ના હાલે। તો આજે આપણે દેશી ઘીના અડદિયા બનાવવાના છે, તો વિડીયોમાં બન્યા રહેજો, ખૂબ મજા આવશે અને આપણે દેશી ઘીના અડદિયા બનાવવાનું ચાલુ કરશું। તેના માટે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ અડદિયા બનાવવાનું। તો તમારા લોકોને એમ હશે કે ભાઈ આ ભાઈ અડદિયા બનાવે છે તો ઘરે કોઈ હશે નહીં। ના ભાઈ, એવું નથી, આપણે ઘરે બધા છે, બધા બનાવે છે, પણ આપણે શું છે એક જાતનો એક શોખ છે અડદિયા બનાવવાનો, અને એ બાને આપણો એક વ્લોગ બની જાય, બરાબર છે। અને આપણે આપણી મનપસંદ ના અડદિયા બનાવીએ, બહુ મીઠા નહીં, બહુ મોળા નહીં। કાજુ બદામ, આપણો જે આ લોટ છે એ શેકાઈને તૈયાર થવા આવી ગયો છે, બરાબર છે। તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો આપણો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે। હવે એમાં આપણે ઉમેરશું ગુંદ। ગુંદ ઉમેરાઈ ગયો છે મિત્રો। અડદિયા આપણા હવે તૈયાર થવા આવી ગયા છે। ગુંદ પણ ઉમેરી દીધો છે। सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। તો યસ મિત્રો, આપણા અડદિયા તૈયાર થઈ ગયા છે। હવે જે આપણે ઠરીને કમ્પ્લીટ કર્યા હતા, બનાવ્યા હતા, એ અડદિયા કમ્પ્લીટ થઈ ગયા છે। હવે આપણે ટેસ્ટિંગ કરીને જોઈએ કેવા થયા। આલ્યો તમે પણ ટેસ્ટિંગ કરો। વાહ, મસ્ત! મને તો દેશી ઘીના અડદિયા ખાવાની મજા આવી ગઈ। તો કોમેન્ટમાં
જરૂરથી જણાવી દો કે ભાઈ કેવા લાગ્યા અડદિયા, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार। मुझे